નમસ્કાર. સરકારની નજરમાં તમે માલિક છો કે નહીં? કબજો છે પણ માલિક નથી. કબજાથી માલિકી સુધી સંપૂર્ણ પ્રોસેસ આજે આપણે આ વિડીયોમાં જાણીશું. ગામતળ એટલે શું? ગામતળનો ઇતિહાસ શું છે? આધુનિક સમયમાં ગામતળ બાબતેની કાર્યવાહી શું છે? ગામતળના વાડાને નામે કરાવવા માટેની પ્રક્રિયાઓ શું છે? ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પરિપત્રની ચર્ચા કરીશું. ભારત સરકારની સ્વામિત્વ યોજનાને સમજીશું અને પ્રોપર્ટી કાર્ડ વિશે માહિતી મેળવીશું. ચાલો તો જાણીએ ગામતળ એટલે શું. ગામતળ એટલે ગામની અંદર રહેણાંક માટે ફાળવાયેલ જમીન જ્યાં લોકો ઘરો બાંધે છે. ખેતીની જમીનથી આ અલગ છે. ગામતળમાં 7 બાર કેમ નથી તેનો જવાબ ઇતિહાસમાં છુપાયેલો છે. ગામતળનો ઇતિહાસ જાણશો તો સમજાશે કે શા માટે આજે પણ ગામતળની જમીનોમાં વિવાદો થાય છે. તો ચાલો આપણે જાણીએ કે પ્રાચીન સમયમાં, જૂના સમયમાં જ્યારે રાજા કે સ્થાનિક શાસકો હતા ત્યારે ગામોને 2 ભાગમાં વહેંચવામાં આવતા. એક ખેતી માટેની જમીન અને બીજું રહેવા માટેની જગ્યા, એટલે આજનું ગામતળ. ગામના લોકો પોતપોતાના પરિવાર પ્રમાણે વાડા બનાવીને રહેતા. કોઈ ખાસ કાગળો ન હતા. મોટા ભાગે કબજાના આધારે હક ચાલતો. અને પછી આવ્યું અંગ્રેજ શાસન. જ્યારે બ્રિટિશ રાજ આવ્યો ત્યારે જમીનનો રેકોર્ડ સિસ્ટમમાં ફેરફાર થયો. ખેતીની જમીન માટે 7 બાર જેવા રેકોર્ડ શરૂ થયા, પરંતુ ગામતળ માટે સ્પષ્ટ રેકોર્ડ બનાવવામાં આવ્યા ન હતા. ગામતળ મોટા ભાગે આબાદી વિસ્તાર તરીકે જ રાખવામાં આવ્યું, એટલે આજે પણ ગામતળમાં રેકોર્ડ અડધો અધૂરો જોવા મળે છે. ધીરે ધીરે આપણો દેશ આઝાદ થયો. દેશની સ્વતંત્રતા પછી સરકારે જમીન સુધારાઓ કર્યા. ખેતીની જમીન માટે કડક રેકોર્ડ સિસ્ટમ, ગામતળ માટે ગ્રામ પંચાયતને જવાબદારી આપી. એટલે ગામતળની માહિતી ઘણી વખત ગ્રામ પંચાયત પાસે જ હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે આધુનિક સમયમાં કેટલાક ગામોમાં પ્રોપર્ટી કાર્ડ શરૂ થઈ ગયા છે. કેટલાક ગામોમાં હજુ પણ કબજાના આધારે માલિકી ચાલે છે. સરકાર ધીમે ધીમે ડિજિટલ રેકોર્ડ બનાવે છે. ઈ ગ્રામ પંચાયત રેકોર્ડ બનાવે છે. કેટલીક જગ્યાએ ગ્રામ પંચાયતના રેકોર્ડ પણ ઓનલાઈન થઈ ગયા છે. અને ભારત સરકાર દ્વારા હવે તો ગામતળના વાડા માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. તો પ્રશ્ન થાય કે આ યોજનાઓ અને વાડાઓને આપણે માલિકી હકમાં ફેરવવા માટે શું પુરાવાઓ જોઈશે? તો ગ્રામ પંચાયતનો રેકોર્ડ ગામતળનો સૌથી મહત્વનો પુરાવો છે. તમારા નામે એન્ટ્રી હોય, વાડો નોંધાયેલો હોય છે. અને બીજું કે રસીદ, જે તમે વર્ષોથી ટેક્સ ભરો છો, એ એક મજબૂત પુરાવો છે. અને ત્રીજું વીજળી બિલ, પાણી કનેક્શન, તમારા નામે લાઇટ બિલ વગેરે આવે છે, એ મજબૂત પુરાવાઓ છે. અને ચોથું કે સૌથી મહત્વની બાબત, તમે વર્ષોથી ત્યાં રહેતા હો એટલે તમારી પાસે કબજો હોવો જોઈએ. અને બીજું કે પાડોશીઓને સાક્ષી માટે ગામમાં લોકો જાણતા હોય કે આ વાડો તમારો છે, એટલે આવા પુરાવાઓ જરૂરી છે. ગામતળમાં એક જ પાક્કો ડોક્યુમેન્ટ નથી હોતો, જેમ 7 બાર હોય છે ખેતીમાં. અહીં વિવિધ પુરાવાઓ મળીને માલિકી સાબિત કરવી પડે છે. ખૂબ જ મહત્વની વાત કે ગામતળમાં એક પણ એકલો પુરાવો નથી, 2-3 પુરાવાની જરૂર પડે છે. હવે જોઈએ આપણે ગામતળના વાડા મેળવવાની પ્રોસેસ. સામાન્ય રીતે ગ્રામ પંચાયત અને સરકારના નિયમો અનુસાર થાય છે. સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયત કચેરીમાં અરજી આપવી પડે. તેમાં જમીનની વિગત, સ્થાન અને હેતુ લખવાનો, દસ્તાવેજ આપવાના રહેશે, જે આપણે અત્યારે જ વાત કરી. બીજું, પંચાયત દ્વારા તપાસ કરવામાં આવશે. સ્થળની તપાસ કરે ખરેખર તમે કબજામાં છો કે નહીં તે ચેક કરે છે. કોઈ વિવાદ છે કે નહીં તે પણ તપાસે છે. અને ગ્રામ સભામાં પછી રિપોર્ટ મૂકવામાં આવે છે અને એના સભ્યો મંજૂરી આપે છે. જો મંજૂરી મળે તો ફાઇલ આગળ જશે તાલુકામાં મામલતદાર પાસે. મામલતદાર પાસે પહોંચ્યા પછી આ મજબૂત બને છે કે તમને જમીન આપવી કે કેમ. તો એના માટે વાડા સંહિતાના નિયમો 22/6/1968 થી અમલમાં આવેલા છે, જે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ છે. હકો અને કબજો મેળવવાની પાત્રતા તથા કાર્યવાહી શું છે? જો દાવેદારનું નામ વાડા રજિસ્ટરમાં હશે તો તે વાડા સીધો જ તેના નામે કરવામાં આવશે. દાવામાં મામલતદાર જરૂર ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેશે. એ માટેની કાર્યપદ્ધતિ શું છે? 1. વાડાની જમીન નિયમબદ્ધ કરવા માટે આ સાથેના નમૂના મુજબની અરજદારની અરજી મેળવવાની રહેશે. ઉપરયુક્ત રીતે વાડાની જમીન ધારણ કરનાર જે અરજી કરે તેની પ્રાથમિક તપાસ તલાટી દ્વારા કરવાની રહે છે અને સર્કલ ઓફિસર દ્વારા સ્થળ ખરાઈ કરશે. પંચ, રોજકામ તેમજ આધાર પુરાવા અને મહેસૂલ રેકોર્ડની ખરાઈ કરી સાધનિક કાગળોનો અભિપ્રાય સહિત મામલતદારશ્રીને રજૂ કરવાનો રહેશે. પછી મામલતદાર શું કરશે? અરજી મળ્યાની તારીખથી 2 માસની અંદર કબજા હકની કિંમત મામલતદાર એ નક્કી કરી અરજદારને જણાવવાની રહેશે. અરજદારે આ કબજા કિંમત ભરવાની ખબર મળ્યાની તારીખથી 15 દિવસમાં ભરવાની રહેશે. મામલતદાર એ સાધનિક કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી મંજૂરી હુકમ કરતા પહેલા કબજા હકની કિંમત ભર્યાની ખાતરી કરવી. વાડાના કબજા હક આપતો વિધિસરનો હુકમ કરવાનો રહેશે. સાથે સાથે માપણી કરાવીને જમીનનો કબજો સુપરત કરવાનો રહેશે તથા 4 દિશામાં દર્શાવતી માપણીનો માન્યતા દાખલો પણ આપશે. કબજા હકની કિંમત ભરી તેનો નિર્દેશિત હુકમ મેળવીએ એટલે વાડાની જમીન જૂની શરતે તથા પ્રતિબંધ વિના ધારણ કરી શકાય છે. હવે તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા એક સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેથી ગામડામાં લોકોના મકાન પ્લોટ પર કાનૂની માલિકી સ્પષ્ટ થાય છે. એની મુખ્ય બાબતો છે: ડ્રોન સર્વે દ્વારા ગામની જમીનનું માપન થાય છે. દરેક ઘરને પ્રોપર્ટી કાર્ડ એટલે કે મિલકત કાર્ડ આપવામાં આવે છે. માલિકી સત્તાવાર રીતે રેકોર્ડમાં દાખલ થાય છે. એનાથી ફાયદા શું થશે કે બેંક લોન વગેરે સરળતાથી મળશે. મિલકત પર ઝઘડા ઓછા થાય છે. ડ્રોન દ્વારા સર્વે બાદ ગુજરાત સરકાર દ્વારા પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. આ પ્રોપર્ટી કાર્ડ ગામની અંદર મકાન ધરાવતા લોકોને જ આપવામાં આવે છે.
જેની પાસે વાસ્તવિક કબજો ધરાવે છે, જેનું નામ ગ્રામ પંચાયતના રેકોર્ડમાં છે, તેને જ આપવામાં આવે છે. આ કાર્ડ શહેરમાં નહીં, માત્ર ગામડામાં જ આપવામાં આવે છે. ખેતીની જમીન માટે પણ નથી, રહેણાંક ગામતળ માટે જ આપવામાં આવે છે. અને સરકાર ગ્રામ પંચાયત અથવા તલાટી દ્વારા તમારા સુધી આ પ્રોપર્ટી કાર્ડ પહોંચાડી આપે છે. તો આવી રીતે ગામતળની જમીન પર આપણે માલિકી હક ધારણ કરી શકીએ છીએ. આવી જ કાયદાકીય માહિતીઓ માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.